સુરત જિલ્લાના દસ્તાન ગામેથી નશીલા પદાર્થોના મોટા નેટવર્કનો એનસીબી દ્વારા પર્દાફાશ થયો છે, જ્યાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે 3 આરોપીઓ ઝડપાયા છે. બેંગ્લોરથી લાવવામાં આવેલા આ ડ્રગ્સ મામલે એનસીબી સહિત સ્થાનિક એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સુરત જિલ્લાના દસ્તાન ગામેથી નશીલા પદાર્થોના મોટા રેકેટનો એનસીબી દ્વારા પર્દાફાશ કરાવ્યો છે. એનસીબીએ ચોક્કસ બાતમીના આધારે દસ્તાન ગામે આવેલા દસ્તાન રેસિડેન્સીમાં અચાનક રેડ કરી હતી. આ રેડ દરમિયાન બેંગ્લોરથી શંકાસ્પદ ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવેલા 3 ઈસમોને એનસીબીએ ઝડપી લીધા છે. કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત થતાં સમગ્ર દસ્તાન ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ઝડપાયેલા 3 આરોપીઓ બિશ્નોઈ ગેંગના સાગરીતો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના દસ્તાન રેસિડેન્સીના રૂમ નંબર 397માં રોકાયા હતા અને ત્યાંથી ડ્રગ્સના સપ્લાયની તૈયારી કરી રહ્યા હતા. આરોપીઓ એક ફોર્ચ્યુનર કારમાં મારફતે બેંગ્લોરથી મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ લઈને સુરત આવ્યા હતા, જેને એનસીબીએ કબજામાં લઈ લીધી છે. એનસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો બેંગ્લોરથી કોને અને ક્યાં સપ્લાય કરવાનો હતો તેમજ આ રેકેટમાં અન્ય કેટલાક લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. હાલ સુરત જિલ્લા એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસમાં સહયોગ આપી રહી છે. સમગ્ર મામલે એનસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.